સીઈ મતલબ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને સીએસઈ, આઈટી અને આઈસીટી, મેઇન બ્રાન્ચ વર્સિસ કોર બ્રાન્ચ. બરાબર, કોમ્પ્યુટર આઈટીમાં એટલી બધી કોર બ્રાન્ચ આવી ગઈ છે કે હવે કન્ફ્યુઝન છે કે શું કરવું. કોલેજ વાળા એવું કહી રહ્યા છે કે બધાના સિલેબસ સેમ જ છે. તો સવાલ એવો પણ થાય તો તમે શું કરવા નામ અલગ અલગ રાખ્યા, સેમ નામે જ તમારે બ્રાન્ચ કરવી હતી. તો આટલા બધા સવાલો, કઈ બ્રાન્ચ પસંદ કરવી, કોમ્પ્યુટર આઈટીનો આટલો બધો માર્કેટમાં ડિમાન્ડ આવશે, આટલા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે, તો આ બધા જ કન્ફ્યુઝન આજના આ વિડીયોની અંદર તમારા ક્લિયર થવાના છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ. સૌથી પહેલું કામ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરી દો, કેમ કે તમારા એન્જિનિયરિંગની એડમિશનની પ્રોસેસ, આખી પ્રોસેસમાં આપણી આ ચેનલ તમને ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી માહિતી આપતી આવી છે, આપવાની છે અને આપવાની ભવિષ્યમાં આપતી રહી છે. બરાબર, આ બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. જો તમે જોડાયા ના હોય તો કોઈ એક ગ્રુપમાં જરૂરથી જોડાય. અને સાથે સાથે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ પર પણ કોલેજના લાસ્ટ યરના કટ ઓફ આવી રહ્યા છે. જો તમારે એના વિશે માહિતી જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચેક કરી શકો છો. સૌથી પહેલા ખાસ શાંતિથી દરેકે દરેક વસ્તુ હું તમને સમજાવીશ. બરાબર, બધી જ વસ્તુઓ શાંતિથી તમારે સમજવાની છે. બરાબર, સૌથી પહેલા આપણે આ ફોટોગ્રાફ થોડોક ઝૂમ કરી દઈએ, જેથી તમે શાંતિથી દરેકે દરેક વસ્તુ સમજી શકો. સમજ લખ્યું છે કોમ્પ્યુટર વર્સિસ સીએસઈ વર્સિસ આઈટી વર્સિસ આઈસીટી વર્સિસ સ્પેશિયલાઇઝેશન. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સી વર્સિસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સીએસઈ. ભારત અને ઇન્ડિયા વચ્ચે શું તફાવત છે એવું તમને કોઈ પૂછે, બરાબર, તો તમારા મગજમાં થાય કે ભાઈ ભારત અને ઇન્ડિયા બધું એક જ છે. તો એ જ રીતે કોમ્પ્યુટર અને સીએસઈ વચ્ચે પણ કોઈ તફાવત નથી, બંને એક જ બ્રાન્ચ. કોઈ પણ યુનિવર્સિટીના સિલેબસનો તમે અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે બંનેનો સિલેબસ 100% સરખો છે, કંઈ જ ફરક નથી. તો એનો મતલબ તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો સીએસઈ કોઈ પણમાં એડમિશન લઈ શકો છો, બંને સેમ જ બ્રાન્ચ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વર્સિસ આઈટી. હવે સીઈ અને આઈટીનો તફાવત તમને અહીંયા કહે છે. સીઈ અને આઈટીના 90% સબ્જેક્ટ સરખા છે, 90%, ખાલી 10% વિષય અલગ છે. બરાબર, જે 40 થી 45 તમે 4 વર્ષ દરમિયાન સબ્જેક્ટ ભણો છો, એમાં 6 થી 7 સબ્જેક્ટ ખાલી અલગ હોય છે, બાકી બધું સેમ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે કોમ્પ્યુટરમાં હાર્ડવેર આવે અને આઈટીમાં સોફ્ટવેર આવે, પણ એવું ના હોય. બરાબર, સીધી વસ્તુ, કોમ્પ્યુટર એટલે તો સર હાર્ડવેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે સોફ્ટવેર, પણ એવું નથી. હકીકતમાં હાર્ડવેર બંનેમાંથી એક પણમાં આવતું નથી. બંનેમાં માત્ર સોફ્ટવેર જ આવે છે. હાર્ડવેર તો બેટા શેમાં આવે છે? ઈસીમાં આવે છે. પહેલા એ કાઢી નાખો કે કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને આઈટીમાં સોફ્ટવેર, બંનેમાં સોફ્ટવેર આવે છે, હાર્ડવેર ઈસીમાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં જોબ માટે બંને પાસે સમાન તકો છે. બીઈ બાદ ગેટની પરીક્ષા આપવી હોય તો આઈટી કરતા કોમ્પ્યુટરને વધારે પસંદગી આપવામાં આવે. બરાબર, એટલે હું પણ કહેતો હોઉં છું કે જો તમે આઈટી કોમ્પ્યુટર બંનેમાં મળતું હોય તો સૌથી પહેલા કોમ્પ્યુટર પ્રિફર રાખો. કોમ્પ્યુટર એટલે બેસ્ટ. પછી એ જ કોલેજમાં કોમ્પ્યુટર ના મળતું હોય, તમારે એ જ કોલેજ જોઈતી હોય તો પછી આઈટીમાં લઈ લો. નિરમા યુનિવર્સિટી આઈટીની બ્રાન્ચ ક્લોઝ કરી દીધી છે અને કોમ્પ્યુટરની બેઠકો વધારી દીધી છે. બરાબર, તમામ આઈઆઈટીસ માત્ર કોમ્પ્યુટર બ્રાન્ચ જ ઓફર કરે છે. 6 એનઆઈટીમાં જ માત્ર આઈટી બ્રાન્ચ ઓફર કરવામાં આવે છે. બરાબર, એનો મતલબ કોમ્પ્યુટર બ્રાન્ચ આઈટી કરતા સારી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સીઈ વર્સિસ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી. આઈસીટી બ્રાન્ચમાં મુખ્યત્વે કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. નામ જ છે જો, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. આઈસીટીમાં કોમ્પ્યુટર બ્રાન્ચના અગત્યના 5-6 વિષયો ભણાવવામાં આવતા નથી. કમ્યુનિકેશનના વિષયો જે આવે છે એ આઈટીની ઇન્ડસ્ટ્રીમાં કોઈ જરૂર નથી. ડીએઆઈસીટીમાં એડમિશન મળતું હોય તો જ આઈસીટી બ્રાન્ચ લેવી જોઈએ. બરાબર, બાકી તો કોમ્પ્યુટરની જ પસંદગી કરવી જોઈએ. ખાસ આ લાઈન યાદ રાખજો, ડીએઆઈસીટીમાં એડમિશન મળતું હોય તો જ આઈસીટી બ્રાન્ચ પસંદ કરાય, નહીતર કોમ્પ્યુટરને જ પહેલી પસંદગી અપાય. એસઈએએસ અમદાવાદ યુનિવર્સિટીએ પણ આઈસીટી બ્રાન્ચ બંધ કરીને કોમ્પ્યુટર ચાલુ કરી દીધી છે. એટલે આઈસીટી થી જેટલા દૂર રહો એટલા સારા. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર બ્રાન્ચ વર્સિસ સ્પેશિયલાઇઝેશન. હવે જે મેઇન સવાલ હોય છે ને, બધી કોલેજોએ શું કર્યું છે? કોમ્પ્યુટરની શીટ વધારવા માટે અલગ અલગ નામ આપી દીધા. તમને એવું કીધું કે બધામાં સિલેબસ સેમ જ છે, એટલે કોઈ ચિંતા ના કરો. અમારે ત્યાં પ્લેસમેન્ટ આવે એટલે બધા ભેગા જ બેસે. એટલે પણ 600 વિદ્યાર્થીઓ જો હોય તો 600 માંથી 6 નું પ્લેસમેન્ટ થવાનું છે. એક લોજિક વિચારો. પ્લેસમેન્ટમાં હંમેશા નિયમ છે. માન લો 600 વિદ્યાર્થીઓ એક કોલેજમાં છે ને એકમાં 60 છે, તો 60 વાળાના પ્લેસમેન્ટમાં આવવાનો ચાન્સ વધારે છે. 600 માં ચાન્સ એટલો બધો નથી. એટલે પહેલા તો 600-700 સીટો વાળીમાં તો એડમિશન જ ના લેવાય કોમ્પ્યુટર આઈટીમાં. નિયમ યાદ રાખવાનો હંમેશા. બાકી તમારું પ્લેસમેન્ટ થવાનો કોઈ ચાન્સ દેખાતો મને તો નથી. પછી તમને દેખાતો હોય તો અલગ વસ્તુ છે. તો એ લોકો તમને ભલે એમ કહેતા કે બધું સેમ જ છે, પણ જ્યારે ઇન્ટરવ્યુ વાળા આવશે તો એ તો એવું જ કહેશે કોમ્પ્યુટર વાળા જ બેસો. એ લોકો એવું નહીં કહે કે કોમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ ચાલશે. એ તો ના જ પાડશે. બરાબર, એટલે આજકાલના ઘણા બધા વિદ્યાર્થીઓ બીઈ બીટેકમાં જ સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ પસંદ કરી લે છે. જેમ કે એઆઈ છે, ડેટા સાયન્સ છે, બિગ ડેટા છે, સાયબર સિક્યુરિટી છે વગેરે, જે સલાહ ભર્યું નથી. કારણ કે કોમ્પ્યુટરમાં ફંડામેન્ટલ ઓપરેટિંગ સાયન્સ, ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, સોફ્ટવેર એન્જિનિયરિંગ ક્યારેય બદલાતા નથી, પરંતુ ટેકનોલોજી ઝડપથી બદલાઈ જાય છે. મતલબ તમે બીઈમાં જ માન લો કે ડેટા સાયન્સ લઈ લીધું, 4 વર્ષ પતશે પછી બીજો જમાનો આવી જશે. તમે અત્યારે એઆઈ લઈ લીધું, 4 વર્ષ પછી જમાનો બદલાઈ પણ શકે છે.
તો માસ્ટર્સમાં જ હંમેશા સ્પેશિયલાઇઝેશન કરવું જોઈએ. બીઈમાં તો કોમ્પ્યુટર આઈટી વાળું જ પસંદ કરાશે. આઈટી ઇન્ડસ્ટ્રીમાં 95% જોબ ડેવલપર ને પ્રોગ્રામર માટે હોય છે, 5% સ્પેશિયલાઇઝેશન માટે હોય છે. તેમાં પણ ફ્રેશર માટે તો તક નથી. તો સ્પેશિયલાઇઝેશન કરવાથી પ્લેસમેન્ટ અને જોબના સ્કોપ ઓછા થઈ જાય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ગુજરાતની ટોપ કોલેજ અને મોટાભાગની આઈઆઈટી એનઆઈટીમાં પણ કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચ જ છે. બરાબર, સ્પેશિયલાઇઝેશન નથી. આ તો જેને સીટ વધારવી છે એ લોકો આવું બધું કરે છે. બી બીટેકમાં કોમ્પ્યુટર બ્રાન્ચ જ પસંદ કરવી જોઈએ, જ્યારે માસ્ટરમાં જ સ્પેશિયલાઇઝેશન પસંદ કરવું જોઈએ, મતલબ માસ્ટર ડિગ્રી કરો એમાં. હવે આ ખાસ મસ્ત વસ્તુ લખી છે લોકોએ કે એક પણ આઈઆઈટી એનઆઈટી આઈઆઈટી આઈસીટી બ્રાન્ચ ઓફર કરતી નથી. આઈસીટી માટે લખ્યું છે. આઈટી માટે લખ્યું છે કે એક પણ આઈઆઈટી આઈટી બ્રાન્ચ ઓફર કરતી નથી. માત્ર 6 એનઆઈટી જ આઈટી બ્રાન્ચ ઓફર કરે છે. માત્ર 2 આઈઆઈટી ને 3 એનઆઈટીમાં જ એઆઈ સ્પેશિયલાઇઝેશન ઓફર થાય છે. સાયબર સિક્યુરિટી, બિગ ડેટા, આઈઓટી, સીએસડી વગેરે જેવા સ્પેશિયલાઇઝેશન એક પણ આઈઆઈટી એનઆઈટી ટ્રિપલ આઈટી ઓફર કરતી નથી. તો આના પરથી તમને ખબર પડે કે સૌથી વધારે સ્કોપ શેના છે બેટા? એક જ બ્રાન્ચ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, જે સૌથી પહેલા આપણે કીધું કે ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બેસ્ટ અને કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ એટલે કે સીએસસી બેસ્ટ. બરાબર, આ બંને બ્રાન્ચ સૌથી બેસ્ટ છે. તો આઈ હોપ મેં તમને જેટલી પણ વસ્તુ કીધી એમાં તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું. ફાઇનલ ડિસિઝન તો હંમેશા તમારું જ રહેતું હોય છે. તો ધ્યાનથી બધી જ વસ્તુઓ જોઈને, બધા લોકોનો ઓપિનિયન લઈને જ એડમિશન લેવું. તો આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળી આવી કોઈ નવી અપડેટ સાથે. બાય.